કેબીસ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું પીનટ સલાડ। એક વાટકી પીનટ લઈ પીનટને પછી હું ધોઈ નાખીશ। ધોઈ અને એમાં હું 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશ। તેમાં હું મીઠું નાખીશ સ્વાદ અનુસાર। પછી ઢાંકણથી બંધ કરી 2 સીટી વગાડી લઈશ। કાકડી લઈ આપણે એને ઝીણી સંભારી લેશું। હું વેજીટેબલ ચોપ કરું તેટલી વારમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબર, લાઈક અને કોમેન્ટ કરી જરૂરથી કહેજો તમને મારી રેસીપી કેવી લાગી। ડુંગળી લઈ આપણે એને ઝીણી સંભારી લેશું। હવે આપણે ટમેટાને પણ ઝીણા ઝીણા સંભારી લેશું। એક બાઉલમાં બોઇલ કરેલા આપણે માંડવીના બી લઈશું અને પછી તેમાં આપણે જે ઝીણા વેજીટેબલ ચોપ કર્યા હતા તે બધા તેમાં નાખી દઈશું આપણે। તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે એમાં મરચાંની ભૂકી નાખીશું। એમાં થોડુંક લીંબુ પણ નીચોવશું આપણે। થોડીક કોથમરી નાખી અને પછી આપણે બધું એકી સાથે હલાવી લેશું। હલાવી આપણે પછી સર્વિંગ પ્લેટમાં લઈ આપણે એને સર્વ કરીશું। સર્વ કરી અને ઉપરથી કોથમરી નાખી આપણે ગાર્નિશિંગ કરી લેશું। તૈયાર છે આપણું પીનટ સલાડ। તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું પીનટ સલાડ।